બિહારમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, જે આખા દેશમાં લોકો જાણે છે, પણ દેશના અન્ય રાજ્યોમાં પણ ગુનાઓ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યમાં પણ ધોળે દિવસે ફાયરિંગ કરવામાં આવે છે. તેમાં જ વળી સાતારાની ઘટનાનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે. સાતારા જિલ્લાના શિરવળમાં સરકારી રેસ્ટ હાઉસ સામેના મુખ્ય રોડ પર જૂની દુશ્મનીના કારણે એક યુવકની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્થાનિક રહેવાસી રિયાઝ ઉર્ફ મિન્યા ઇકબાલ શેખ નામના યુવકને ગોળી વાગવાના કારણે હાથમાં ઈજા પહોંચી હતી, પણ તેનો બચાવ થયો હતો કારણ કે ગોળી ફક્ત હાથને ટચ થઈ હતી. ધોળે દિવસે કરવામાં આવેલ ફાયરિંગનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. બનાવ સમયે નજીકમાંથી પસાર થતી શાળાની છોકરીઓ પણ બચી ગઈ હતી. પણ આ પ્રકારની ઘટના રાજ્યમાં ક્રિમિનલને છૂટો દોર હોવાનું લાગે છે.